મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વેલ્સપન કંપનીમાં વાલિયા તાલુકાના ગુંદિયા ગામના દવાખાના ફળિયામાં રહેતો 24 વર્ષીય યુવક રમિતકુમાર રવિન્દ્રભાઈ વસાવા કલરકામ કરતો હતો। જોકે કલરકામ કરતી વેળા અચાનક રમિત વસાવાનો પગ લપસી જતા પ્લેટફોર્મ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। બનાવના પગલે ઇજાગ્રસ્ત રમિત વસાવાને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બનાવના પગલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો આ તરફ મૃતકના પરિવારજનોએ યોગ્ય વળતરની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે, જેમાં કેટલીક વખત કામદારો સહિત કર્મચારીઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે। ત્યારે ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સલામતીના સાધનો વગર કામગીરી નહીં કરવા દેવી જોઈએ, જેથી કોઈપણ બેદરકારીને કારણે કોઈને પણ મોતને ભેટવાનો વારો ન આવે। તો બીજી તરફ સેફ્ટી ઇન્સ્પેક્ટર આવી કંપનીઓ સામે લાલ આંખ કરે તે પણ અત્યંત જરૂરી બન્યું છે। અમારી માંગ કંપની પર એ જ છે કે એમને 1 કરોડની વળતર મળે, એ જ માંગ કરી છે અમને। અને જે માંગ કરી છે એ લોકોની મીટિંગ થયા બાદ મીડિયાના સામે અમને જે કંઈ એમની એ હોય એ જાણ કરવું, પણ અંદર મીટિંગ નહીં થાય। જે હોય તે ગેટ પર બધા સામે એ કરવાની। એમના તરફથી કશું જવાબ નથી આપ્યો। પહેલા એ લોકો એવું કહે છે કે મીટિંગ કરવાની છે, અમારે મીટિંગ કરીને પછી તમને જણાવીએ। એ લોકો અંદર માણસ 10 બોલાવે છે, પણ અમારે 10 નથી જવા દેવું। જે હોય એ ગેટ પર બધા સામે અમને જવાબ જોઈએ। એ લોકો જે વળતર આપે જે હોય તે પહેલા ગેટ પર બધા સામે બોલવાનું રહેશે, અને જે હોય તે તરત ચેક લખી આપવાનો રહેશે। જે કંપની છે અહીંયા વેલ્સપોન, એમાં અમારા ગામનો છોકરો કામે ગયો હતો, તો ત્યાં કલર કામ કરતો તો ઉપરથી પડી જતા એ અહીંયા સરદાર પટેલમાં દાખલ કરી, ત્યાં એમનું એ એક્સપાયર થઈ ગયેલો છે। આ ઘટના ક્યારની છે? એ કાલે 3 વાગ્યાની ઘટના છે, અને હજુ સુધી કોઈ કંપનીનો માણસ કે કોઈ એને ખબર અંતર નથી લીધા। અને અમારે આગળ શું કરવું એના માટે કંપની દ્વારા અમને હજુ રિસ્પોન્સ કોઈ નથી મળ્યો। એના લીધે આ એના વાલી અને બધા અમે અહીંયા બોડી છે એને સ્વીકારવાના નથી જ્યાં સુધી આ કંપની અમારી જોડે વાત નહીં કરે। હજુ કંપનીના કોઈ માણસે તમારી વાત ના, હમણાં કંપનીના કોઈ માણસે આની ખબર નથી કાઢી હજુ સુધી।